સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈએ કર્યું દુંદાળા દેવનું વિસર્જન। પાલ સ્થિત કૃત્રિમ તળાવમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। હર્ષભાઈ સંઘવીએ પરિવાર સાથે બાપાને વિદાય આપી। ઓવારા પર કરવામાં આવી રહેલી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું। સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે। નાના વેપારીઓની દિવાળી સુધરે તેવા પ્રયાસ તમામ વેપારીઓ સ્વદેશી અપનાવશે તેવો મને વિશ્વાસ હોવાની વાત હર્ષભાઈએ કરી છે। સાથે જ પોલીસની કામગીરી બદલ હું અભિનંદન પાઠવું છું તેવું પણ કહ્યું। गणपति जी भक्ति ने जोड़े जोड़े सामाजिक समस्याओं सामाजिक अनेक विषयों पर दर वर्षनी जेम आ वर्षे भी स्वदेशी अपनावनो जे नारो लाग्यो अने विषय जे पकड़ायो छे हूँ जरूरथी एवुं मानु छुं कि आ वर्षे जे अनेक वर्षों करता भी वधारे नवरात्रिमां ज मारा राज्यना नाना नाना वेपारीओनी दिवाली बने તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવવાના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવું મને 100% વિશ્વાસ છે। આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે। રાજ્ય પોલીસ દળ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે। रात दिवस एक करीने आपड़ा आज पुलिसना जवानों आपड़ा गणपतिजीनी तमाम स्थापनाओं पूजा अर्चना लोकोनी भक्ति सारी रीते थई शके ते माटे रात दिवस काम करी रहेली आ पुलिसना सौ जवानों ने अधिकारीओं ने हूँ अभिनंदन आपू छूं।